નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવી રહ્યો છું આ વાલક જંકશન છે અને અહીંયા વહેલી સવારમાં 6 વાગ્યામાં અમે વૃક્ષો વાવવા આવી ગયા છીએ. તો આ રિંગ રોડ, નવો રિંગ રોડ છે અને સાથે વૃક્ષારોપણ શરૂ છે. આપ જોઈ શકો છો. આવી રીતે ખાડો ખોદીને 2 ફૂટ જેટલો ઊંડો ખાડો કરવામાં આવશે અને આ લીમડાનું વૃક્ષ છે આવડું મોટું 10-12 ફૂટનું વૃક્ષ છે અને અહીંયા અમે વાવશી. આ આખી અમારી ગ્રીન આર્મીની ટીમ છે. રોજ વહેલી સવારે સુરતની અંદર 365 દિવસ આ વૃક્ષ કાર્ય શરૂ છે. આપ જોઈ શકો છો, વડીલો છે, યુવાનો છે, જે ખૂબ જ બધા પોતપોતાના બિઝનેસમેન છે અને આ સરસ મજાની સેવા રોજ વહેલી સવારે આપી રહ્યા છીએ. જુઓ, આ ભાઈ પોતે બિઝનેસમેન છે પણ અહીંયા ખાડો ખોદવા લાગી ગયા છે અને 2 ફૂટ જેટલો ઊંડો ખાડો કરવામાં આવશે. સાથે લીમડાનું વૃક્ષ અમે આજે વાવશું. લીમડાના વૃક્ષમાં બહુ બધા ફાયદા છે. ઔષધિ મળે અને છાંયો મળે. સાથે સાથે પક્ષીઓને રહેવા માટે ઘર પણ મળશે. આ અમારી ગ્રીન આર્મીની ગાડી છે, જેમાં અમે નર્સરી પરથી રોપા લઈ આવી. પાણીનો ટાંકો છે અને આ રોપા છે આજે વાવવાના. અહીંયા લઈ આવી અને હર લોકેશને હરોજ આ વૃક્ષારોપણમાં કાર્યમાં કામ આવે છે. આ શાંતમ ડેવલપર તરફથી ડોનેશન કરવામાં આવ્યું છે આ ગાડી અને સુરતને 365 દિવસ વૃક્ષારોપણ કરીએ છીએ. આ અમારા રજનીભાઈ અને સાથે ટીમ કાનભાઈ. જય હો ગ્રીન આર્મી. આ જોઈ શકો છો તમે કે આ એટલો મોટો ખાડો કરવામાં આવ્યો. હવે અમે વૃક્ષારોપણ કરશું અને સરસ રીતે સુરતને ગ્રીન સુરત બનાવવાના કાયમ માટે પ્રયાસ ગ્રીન આર્મીના રહે છે. તો આપ પણ સહભાગી બની શકો છો. તો આ દાદા છે અને ખૂબ જ એટલો ઊંડો ખાડો કરી નાખ્યો છે. જેથી ખાડો ઊંડો એટલા માટે કરવામાં આવે છે કે ઝાડ સુકાવાના ચાન્સ બહુ ઓછા રહે છે. હિરાણી સાહેબ, હું તમને આ બતાવી ગયો છું. આ ખાડો કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આ લીમડાનું વૃક્ષ અહીંયા લગાવું છું. ઓલાને લેજો, એના પપ્પાને લાવ્યો. ભાઈ આજે અમારી સાથે જોડાયા છે. વેકેશન છે અને રોજે વહેલી સવારે બાળકો, યુવાનો અને વડીલો સાથે આ ગ્રીન આર્મી સંસ્થા કામ કરી રહી છે. તો તમે પણ તન મન ધનથી ગ્રીન આર્મી સાથે જોડાઈ શકો છો. આજે બહુ મોટા વૃક્ષો વાવવાના છે. જેમ કે આ લીમડાનું વૃક્ષ છે, તમને બતાવું. આવડું મોટું વૃક્ષ છે. તો આ વૃક્ષારોપણ આવનારી પેઢી માટે ઓક્સિજન માત્રનું કામ કરીએ છીએ. આ જોઈ શકો છો. આ ખાડા ખોદવાની શરૂઆત થઈ ગઈ છે. આ લીમડાનું વૃક્ષ. બીજું તમને બતાવું, આ ગ્રીન આર્મી નર્સરીમાં આવડા મોટા કરવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે આ કાર્ય ચાલુ રહે છે 365 દિવસ. મિત્રો, કોઈ એવા પણ અમને કોમેન્ટ આવે છે કે વૃક્ષારોપણ કરવું હોય તો કેમ કરવું? તો વૃક્ષારોપણ કરવા માટે ગ્રીન આર્મી સંસ્થા એક ઇઝી વિકલ્પ છે. અમારી સાથે જોડાય અને તમે ઇઝીથી વૃક્ષારોપણ કરી શકો છો. જુઓ, આ બધા બિઝનેસમેનો છે. રોજ સવારે 6 થી 8 કાર્ય કરી અને પોતપોતાના બિઝનેસ ઉપર જતા રહે છે. તો તમે પણ સહભાગી થાવ. આભાર.
પપ્પાનું નામ છે ભરતભાઈ કનૈયાલાલ શુક્લ. આજે એમનો 77મો બર્થડે છે. એમના ઘણા સમયથી એવી રીતે કંઈક અલગ રીતે મનાવવાની ઈચ્છા હતી, એટલા માટે આજે અમે વૃક્ષારોપણ કર્યું છે. એના માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી અમને પ્રેરણા આપી, અને ગ્રીન આર્મી ગ્રુપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું એ સેવાનું કાર્ય કરે છે અને હંમેશ માટે કરતું રહે એવી શુભેચ્છાઓ. તો Thank થેન્ક you. યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર શીતલબેન કે અમારી સાથે જોડાય અને તમે બર્થડેમાં 12 વૃક્ષોનું યોગદાન આ ધરતી માતાને હરિયાળી માટે કર્યું, અને સુરતને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે, અને આવનારા સમયમાં પોલ્યુશનનું એક જ સોલ્યુશન છે કે પ્લાન્ટેશન કરો. તો હરેક વ્યક્તિ આવું વિચારે તમારા જેવું, તો અમે પણ વધારે વૃક્ષો સુરતમાં લગાવી શકીએ અને આ સરસ મજાનું કાર્ય કરી શકીએ. તો તમે અમારી સાથે જોડાયા એ બદલ ગ્રીન આર્મી વતી હું પણ તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જય